ડુંગળીના ઓછા ભાવે ભાવનગરના ખેડૂતોને રડાવ્યા છે। એપીએમસીમાં ખેડૂતોને પ્રતિ કિલો મળ્યા માત્ર 4 થી 5 રૂપિયાનો ભાવ। ખુલ્લા બજારમાં ડુંગળીના ભાવ 25 થી 30 રૂપિયા। એક વીઘામાં ડુંગળી પકવવાનો ખર્ચ 25 થી 30 હજાર થાય છે। માવઠાને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, ત્યારે ખર્ચ સામે આવક ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતો પાયમાલ થયા છે। પણ સાલ વરસાદના હિસાબે ડુંગળી 5 વીઘાની 80 થેલી ડુંગળી થઈ છે। એમાં 12 થેલી બદલો અને 50% મળ્યું નથી। સારી સિઝન હોય તો 200-250 મણ વીઘે 300 મણ થાય છે। અને ઓણ ભાવ તમે 90થી શરૂઆત થાય છે અને પેપરમાં 200 સુધી આપે છે, પણ સેમ્પલના 80 થી 90 જાજુ જાતું હોય એવી મારી ધારણા લાગે છે। આ તો કાંઈ મળે નહીં, બધું નુકસાની છે। દિવાળી વાતની નુકસાની છે। ચોમાસાની સિઝનના પૈસા ખેડૂતને ઘરમાં બિચારાને કોઈને આવ્યા નથી। તો ડુંગળીમાં વણ વરસાદ થયો એટલે કાંઈ ઉતારા કાંઈ છે નહીં અને એમાં કાંઈ ભાવે નહીં। નકર વીઘે અમારે 150 થેલા 200 થેલા 150 થેલા થાય, એને બદલે અત્યારે 3 વીઘાની ડુંગળી હતી તો 41 થેલી ડુંગળી થઈ। તો આમાં ખર્ચો કેટલો, દાળિયાનો ગણો, ખાતરનો ગણો અને હાંકવાનું સાધન બધા, એ બધું આપણે ગણીએ તો ખર્ચો આપણે ઉલટા ઝાઝા તૂટે પૈસા વણના બધા। વરસાદ થયો એટલે બધું બગાડી નાખ્યું, બરાબર। એટલે એમાં અમારે વણ નુકસાની બહુ છે।